માતા ઘેર આયા હરખના વાયરા વાયા માના જગન આયા વાયરા વાયા માના જગન આયા દેવ તેતરી કોટી લઈને મારી માતા ઘેર આયા કાલ હવારે વરઘોડા રાજી ખુશી થશે કાલ હવાર રે વરઘોડા હરખના વાયરા વાયા માના જગન આયા વાયરા વાયા માના જગન આયા દેવ કેતરી કોટી લઈને મારી માતા ઘેર આયા અરે વાયક આયેલો રે વાયક આયેલો રે આયો મારો કોબડી ગોમનો રે મોઢવ મારી ઝોપડી રમ તું તો 52 વીરોની બૂન રે મોઢવ મારી ઝોપડી રમ તને સાધનારો માતન સાધનારો તન સાધનારો નથી તારા ઘેર રે મોઢવ મારી ઝોપડી રમ મારું કાળી 14 નું દેવ રે મોઢવ મારી ઝોપડી રમવા ભાઈ અરે તમે સાઉન્ડ મજા જઈશ ભાઈ સવાળો ભુવાની ગાડી થી વળી ને એટલે વસ્તી હેડેલી પાછી આવી શું કે પેલો મુન્નો વાળો ભુવો આવ્યો સવાળો એટલે ભાઈ એમનો ભાવ છે તમને ભાળીને કોક વાટી જાય એમના કરતા જીવાય નહીં ચોક થઈને મરી જવાય કોક ભાળીને પાછું આવવું જોઈએ એવું જીવન જીવરાય એટલે મોટી મોટી વાતો કરવાથી કોઈ ભુવાન કોઈ માતાઓ ના થઈ જાય એ તો જગતમાં ખબર પડતી હોય કે હારી માતાએ આર્યું કર્યું હો ભુવાજી ગોદડો ફાડી નાખો એવું ધૂણવું ચેડે કથણી મારો ધંધો નહીં તે જગત એવું કહેતી હતી પડી જા ઈન દાડો મેં કોડો પકડ્યો છે અને મારા દેવના રંગ લાજ્યા છે એ જગતના પાડનાર મરી જશે એવું મારા મેલડીના ભગવાન બોલો છું તે સ્વભાવવાળું કાયમ કોકના ઘરનું ખાતા હોય ને તો વેળા થાય એટલે આપણા ઘરે પોસ પરું ના બોલે ખવડાવવું ના કોક ગોડા ગણેશ એટલે હોય ધૂન કાયમ કોકની ગાદી ન કરાય 12 મહિને 2 વર્ષે ઘેર ભૂવા ધૂનાડવા પડે જાતર કરી તે 10 તારીખની મારી મેલડીની જાતર છે દરેકના આમંત્રણ છે મોણોનું દેવીની ખબર ચાર પડે ખબર તમારા ઘેર અવસર આવતાર ઈ દાડે ખબર પડે ગાર્યો વાતો કરતો તો ગાર્યું સાચું છે નક વાત અત્યારે એટલે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે તાર આજ આ શીખી છે ને અત્યારે પેલું વિડીયો જોયું તું લાગે તો તીર નક જય રોમા ભીર એવું છે સ્વભાવ વાળું એટલે ધૂણવો એ તમારો વિશ્વાસ એ તમારી શ્રદ્ધા છે સ્વભાવ વાળું ત્રિશૂળ મોઢામથી મને ચુંદડી ની કાઢતા પૈસા ગથું નહીં આવડતું જયેશભાઈ કંકુય નહીં જરતું ને ફેક્ટરી નો ખોલ દો ભાઈ કશું નહીં પેલા આવ્યું હતું જ નહીં આ બધું હવે આવ્યું કંકુ તો હાલે હોય બેઠા બેઠા જરા કેમિકલ આવે એવું આ 100% થી ચોક 2% ચોક સાચું છે પૈસા પણ હવે બનાવટી ધંધામાં અને સંધામ નો આવતા કોઈ
દેવનો વિશ્વાસ રાખવો ને હાથા વિશ્વાસ નાવડું તરશે ચોય મેઠું બોલી અને કોઈ છેતરવાના ધંધા નહીં કર્યા સભાવાળું. અને આજે ફરી સભાએ ચેલેન્જથી ધૂણું છું. રમેલ હશે લાખે લીધા હશે, પણ કોઈ એવું કહી દે ને કે ભૂવા પણી મને કોકના ગરીબના ગળ કાપી જાય ધૂણવાનું બંધ કરી દેવાનું નહીં. ધૂણવાનું સભાવાળું એ મારો ધંધો નહીં. અને તમે તાર વડે આખા નાખા ગોળના રવે રવા ખાઈ જતા હોય ચેલાન ગોળની બાધા લાય ના, પેલા ગુરુન બંધ કરવા પડે અને કોકની પંચાયત પછી કરાય. પેલું પગમ બળી જતું હોય ને એ ભાળી લેવું પડે. પગમ ના બળતું હોય કોકનું ઠારવા જવાય, પેલું આપણું ઠારવું પડે સભાવાળું. એટલે કર્યું છે સભાએ કીધું છે, નહીં કર્યું હોય નહીં કીધું. એમને વાતો કરવી નહીં, એમને કોઈ જગતના કળજુગના રંગ નહીં ચડાવવા. પમદાડે રાતે અમદાવાદમાં 24 કલાકનો ઓટો માર્યો ને આખા વસનના પૈસા લઈને આવતી રહી સભાવાળો ઈ મેલડીશું. અને એક જણા તારે એક જણા પાસે લેવાય હારો હોય ને પાસેથી ઘેર ઘેર કાયમ કુક ન ગળો કેમ કાપો 5,000 ને 10,000 ને 20-25,000 વાળો એકે ફેરે શિક્ષર મારી એટલે આખા વસનના ખર્ચો લઈને આવી કાયમ હું ભીખ માજ કરવાની તાર. એટલે સભાવાળું અને રૂપિયા તો તારું જયેશ ખરવડા 24 કલાકમાં ફોર્ચ્યુનર આખી પેક ભરી દઉં. એ દેવાળ અમે કર્યા ને જગતનો રોતો મેસવાનો રાખ્યો છે, પણ રૂપિયાથી સભાવાળું દેવ ન મળે. એટલે તારા ભાઈ હજુ કોઈ બીજું લાવવું છે? હજુ બીજું કોઈ લાવવું છે એમ પૂછું? હા તો બેસી જાય, કોઈ ચિંતા વગર બેસી જાય. તે ઘણી આઈ બળતરાઈ ન કરવી. કહેવત છે પણ આ લાઈવમાં નહીં કહેવાય ગોઠે કહેવું. એટલે સભાવાળું મજા મૂડ નો હોય ને તો દેવે નો કોઈ કોમનું. તમે રોતા રોતા માડી વમશે ત્યાં પૂછડું માતા તમને રોવે. કોકની ઓગળી કરી હોય તો એમ કેવું પડે તું માતા મઢમાં હોય ને તો આર્યું કરજે, નખતન પૂજવાને રહેવા દે ને ઝોપો કૂતરી લઈને બોજે. દેહમાં ડોટ ના માર દો મારું નામ માતા ના કહેવરાય. એટલે સભાવાળું મારી ધૂણવાની પ્રકારની વાતો નોખી નોખી છે. કોઈક એવું બોલે એટલે પછી રીત બદલાઈ જાય છે. ઝાટકો એમાં વાર થતી નહીં. એ મારી હેલ છે. તે જયેશ ખરોડા હું રબારીના 3 ઘર વચ્ચે રહું છું. તો માજ કરશો નહીં. ઘણું આલ્યું છે મારા વિહતભાઈ ના ભગવાને. તો ચોય કટવા દીધું પણ નવરા રાશા છે કે જાડો તો પણ ચેટલી લે હજુ. એટલે લ્યો મજા. સભાવાળું આ વસ્તી રહી ને જયેશ ખરવાડા એક ટાઈમ એવો હતો કે ભૂવા નીકળે ને તાર ગુડકા કોઈ ન ખવડાવતું. સભાવાળું 3 દાડા આર્યા જુના ડીહામ ભૂસા હુરેલા. છોકરો લઈને કેનાલમાં પડવા પેલા નદીમાં પડવા જાવ ની દાડા મેં કાળુની માતાએ કોડો ઝાલેલો છે એની જગત ગોડી કરી હો. અને દુઃખ જોયેલું છે કે દુઃખ શું કહેવાય. એટલા ગરીબોનો ગળો નહીં કાપ્યો. જેમ કે ઉશીના પાસીના ભીખ માજીને 10 જણા પાસેથી ફરીને 1000 રૂપિયા ભૂવો બલ્લો ભાડું ભેળું કરેલા ભૂવાનો અનુભવ બોલા જગતનો નહીં બોલતો. એટલે આજે મારી વસ્તીને કીધેલું છે ભાડું હોય તો હાલવાનું, ના હોય તો કોઈ પાસે ભીખ માગવા નહીં જવાનું. બીજી વખત ખમા થઈ જાય તાર હાલવાનું. આવું મારી હેલ છે સભાવાળું. અને તમે શું લ્યા કોઈ ખાવા તમારા ના હોય હું કુકની કથણી કરો લૂંટવાના ધંધા ચાલુ કરે. તાર પાસે છે જ નહીં કોઈ લેવું. તું તાર ઘરનું પૂરું નહીં કરી કે તો તાર પાસે લી એટલે નહીં ઈ જ કથણી કરો. જેને 10 પરુણો હાચવ્યો છે ખબર પડે મેમન ગતિ શું કહેવાય. જેને ખવડાવતા જ નહીં આવડતું એને જ કથણી કરવાનો ટાઈમ હોય. એને ખબર મારે ઘેર કોઈ આવવાનું જ નહીં. એટલે ભક્તો દરેક ને કોશોક થાય તો હારામાં વગળી કરવી. કોઈ જાડો જગત ગમે તે કરે એનથી મતલબ ન રાખવો. તમારે શું કરવું છે શું નહીં કરવું એ વાતમાં રહેજો. કોઈ જાડો જગતમાં તમારી હાર નહીં આવવા મારા દેવના ભગવાન બોલો છો. ચિરાગ ડોલી મજા ભાઈ. તમારા આ શિકુરામ સાઉન્ડ મજા, જયેશ ખરવાડાના સુર તાલે મજા, આ લાઈવ ના કેમેરે મજા, મારી ગાય કુંવાસી બેન દીકરીને હવાઈ મજા. હું રાવણના નેહડાની માતા બોલું છું. લો ભાઈ અત્યારે મારા દેવના ભગવાન ચૈતન્ય સિઝન છે જયેશભાઈ તમારે અને મારા ભુવોને હાલ ઉજાગરા છે બરોબર. શું એટલે ઓયથી હાચવીને ચોક બીજે હાચવવું પડશે ને. આ તમે જેમ વાટ જોઈને ટકર સભા બેઠી એમ ચોક બીજી બેઠી છે ને એમને સભાવાળું એમને નામ નહીં થતું. રાત દાડો હુરવા નહીં મળતું ભુવાજી. આ ચૈતનની વાત છોડો. આ વાઈને પૂછો 2 મહિનાથી તમારા કોન્ટેક્ટમાં પરમાનન્ટ 4 દાડે 5 દાડે નહીં જયેશ નહીં હોય. હું ઓટોમેટિક અડધો કલાક પૂરતી મારા માતાની હાજરી હોય
એટલે તમારો ને મારો ગરહાળ છે એટલે ના કે એમનો વ્યત આવે નહીં લ્યો પટેલો અત્યારે હું કાળુ રાવળની માતા આવી છું હું મુનાના રાવળની મઢની માતા છું કોઈ વાટ ઘાટીની ગાદીએ ચૂડવેલ ધૂણવા નહીં આવ્યું હોય જાતો જાત રાવળની માતા ધૂણતી છું હું ઉગતા ભણનું દેરું છું હું રાધનપુર કોયડી હું વહા ડભાળાની મેલડી માતા છું તો આજથી 17 દાડા બનશી આ સધીના મઢે નાગણીના રૂપે ઓટો મારું એટલે આવશે 1 કરોડના લેખમાં લખાઈ ગયો અને હાથનો ટોપો પૂરો પાડી દેવાનો આવું મારે રાવળની માતાનું વેણ છે જો હરખના વાયરા વાયા મુનામો જગનયા વાયરા વાયા 10 જગનયા એવ 33 કોટી લઈને મારી મેલડી ઘેર આયા વાયરા વાયા માના જગનયા વાયરા વાયા મુનામો જગનયા દેવ 33 કોટી લઈને મારી મેલડી ઘેર આયા હો ના રૂપાના મંડપ રૂપાશે કાળું હીરાની મેલડી મોટો મારવા આવશે તારા હોના રૂપાના મંડપ રૂપાશે કાળું હીરાની મેલડી ઓટો મારવા આવશે હરખના વાયરા વાયા મુનામો જગન આયા વાયરા વાયા મેલડીના જગન આયા દેવ 33 કોટી લઈને મારી મેલડી ઘેર આયા દેવ 33 કોટી લઈને 10 ત્યારે માતા આયા બાપો મારી કાળુ હીરાની મેલડી બાપો હીરાની મેલડી બાપો ઉતરી પડો મારી દેવીઓ ઉતરી પડો મારી દેવીઓ એ